જાલોદ સિટી સિવિક સેન્ટર ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિરે ધરાવેલ પ્રસાદીનું વિતરણ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 29/11/2024 શુક્રવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાવ તીર્થ દ્વારા સોમનાથ ભગવાન તેમજ પરાંબા માતા પાર્વતીને ધરાવવામાં આવેલ વસ્ત્ર, લાડુ, ચીકી પ્રસાદ જન સમુદાયને વહેંચવાનું આયોજન કરવામાં આવેલ હતું. તે અન્વયે જાલોદ તાલુકા સિટી સિવિલ સેન્ટર ખાતે પ્રોગ્રામ નાયબ કલેક્ટર A.K. ભાટિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. તારીખ 21 થી 23 નવેમ્બર દરમિયાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીના અધ્યક્ષતામાં હેઠળ યોજાઈ હતી અને તેમાં મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ ઓનલાઈન પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ધરાવેલા વસ્ત્ર, પ્રસાદ વિતરણ તેમજ ચીકી લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં જરૂરિયાતમંદ એવા વિધવા તેમજ વિધુર લોકોને સાડી તેમજ જબ્બાનું વિતરણ કરાયું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ નોંધાયેલા હતા તેના કરતાં વધુ મહિલાઓ આવેલ હતી અને મહિલાઓને વસ્ત્ર, પ્રસાદ 200 ટ્રસ્ટમાંથી આવેલ હતી અને મહિલાઓ 230 ઉપરાંત આવેલ હતા. જોઈ નાયબ કલેક્ટર A.K. ભાટિયા, મામલતદાર પરમાર, નાયબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, TDO ગઢવી, PI રાઠવા, PSI સિસોદિયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજારમાંથી મંગાવી અને દરેકને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.